હેલો ફ્રેન્ડ્સ, હું જ્યોતિ ગજ્જર સુરતથી. આજે હું તમારી સાથે સ્ટ્રોબેરી ક્રીમ મઠ્ઠો ઘરે કેવી રીતે બનાવવો એની રેસીપી શેર કરીશ. ડેરીમાં મળે એના કરતાં પણ સ્વાદિષ્ટ, કોઈપણ જાતની મિલાવટ વગરનો બિલકુલ ચોખ્ખો આ સ્ટ્રોબેરી ક્રીમ મઠ્ઠો ઘરે સરળતાથી બનાવી શકાય. એ પણ ઘરમાં હોય એ જ સામાન વાપરીને, ઓછી મહેનતે, ઓછા ખર્ચમાં. ઘરમાં નાના મોટા બધાને જ પસંદ આવે એવો એકદમ ફ્લેવરફુલ આ મઠ્ઠો તહેવારોમાં બનાવી શકાય અને વ્રત કે ઉપવાસમાં ખાવા માટે પણ બનાવી શકાય. તો ચાલો આજની આ મજેદાર રેસીપી શરૂ કરીએ. સૌથી પહેલાં મઠ્ઠોમાં નાખવા માટે સ્ટ્રોબેરી ક્રશ તૈયાર કરી લઈએ. એના માટે એક નાની સાઇઝની ફ્રાયપેન લઈને સ્ટવ ઉપર ગરમ કરવા મૂકી દીધી. એમાં ઝીણી કાપેલી સ્ટ્રોબેરી આશરે અડધો કપથી ઉપર વજનમાં 100 ગ્રામ લઉં છું. એમાં પાવ કપ જેટલી વજનમાં 50 ગ્રામ ખાંડ ઉમેરીને મિક્સ કરી લઈએ. આમાં બને ત્યાં સુધી સ્ટ્રોબેરી એકદમ પાકી અને લાલ ચટક હોય એવી જ લેવાની, એટલે એમાં ખટાશ ઓછી હોય છે. આમાં પાણી બિલકુલ નથી ઉમેરવાનું, કારણ કે સ્ટ્રોબેરીમાં જે પાણીનો ભાગ હોય એ બહાર આવશે, એટલે ખાંડ ઓગળવા લાગશે. તમે જોઈ શકો છો ધીરે ધીરે આમાં ખાંડ ઓગળવા લાગી, એટલે આ મિશ્રણ ઢીલું થવા લાગ્યું. બસ આ જ પ્રમાણે લો ફ્લેમ રાખીને ફ્રાયપેનમાં કન્ટિન્યુ ટવેટો ફેરવતા રહેવું, એટલે સ્ટ્રોબેરીમાંથી જે પાણી છૂટશે એમાં જ એ બફાઈને નરમ થઈ જશે. ખાંડ ઓગળશે એટલે આમાં લાલ કલરનો સિરપ દેખાશે. આમાં કોઈ પણ જાતનો કલર કે સોડા એવું કશું જ નાખવાની જરૂર નથી. આશરે 7થી 8 મિનિટ માટે હલાવતા રહીને આ મિશ્રણ કૂક કરી લીધું, એટલે એનો કલર બદલાઈ ગયો. આમાં સ્ટ્રોબેરી બફાઈ ગઈ, એટલે હલકી અમસ્તી મેશ થઈ ગઈ અને એનો કલર પણ ટ્રાન્સપરન્ટ જેવો થઈ ગયો. હવે આ સ્ટ્રોબેરી ક્રશ તૈયાર છે, માટે ગેસ ફ્લેમ ઓફ કરી દઉં છું. ત્યાર પછી એને ફ્રાયપેનમાંથી એક બીજા વાસણમાં કાઢી લઉં છું. મેઝરમેન્ટ પ્રમાણે અડધો કપ જેટલું સ્ટ્રોબેરી ક્રશ તૈયાર થયું. હમણાં એને સાઈડમાં રાખું છું, એટલે રૂમ ટેમ્પરેચર પર આવી જાય. મઠ્ઠોમાં નાખવા માટે અમૂલ ફ્રેશ ક્રીમનું નાનું પેકેટ લીધું. એને આ વાસણમાં ખાલી કરી દઉં છું. પેકેટમાંનું બધું જ ક્રીમ આમાં લઈ લીધું. હવે આ ક્રીમને વિસ્ક વડે ફેંટી લઈએ, એટલે એમાં ક્રીમ અને દૂધ જેવું લિક્વિડ અલગ હોય છે એ બંને મિક્સ થઈ જાય. ક્રીમને સારી રીતે ફેંટી લીધું, એટલે એ આવું ફ્લપી અને સ્લરી જેવું થઈ ગયું. હમણાં એને સાઈડમાં રાખું છું. મઠ્ઠો બનાવવા માટે અડધો લીટર દૂધ જમાવ્યું હતું. એને કપડામાં બાંધીને ઓવરનાઇટ ફ્રીઝમાં રાખ્યું હતું. હવે આ હંગ કટ તૈયાર થઈ ગયું. એનું વજન જોઈએ તો 100 ગ્રામ જેટલું છે. એમાં પાવ કપ વજનમાં 50 ગ્રામ દરેલી ખાંડ ઉમેરું છું. દહીંના મસ્કા સાથે દરેલી ખાંડ સારી રીતે મિક્સ કરી લઈએ. સ્ટ્રોબેરી ક્રશ પણ રૂમ ટેમ્પરેચર પર આવી ગયું, માટે એ વાડકી ફ્રીઝમાં જવા દઉં છું. હવે આ મિશ્રણ એકવાર ટેસ્ટ કરી લઉં છું, એટલે આમાં ખાંડ ઉમેરવા જેવી હોય તો આ ટાઈમ પર ઉમેરી શકાય. આમાં ગળપણ બરાબર છે, ખાંડ ઉમેરવાની જરૂર નથી, માટે આ મિશ્રણ આવી ગળણીમાં લઈને ગાળી લઉં છું. ગળણીની નીચે એક વાસણ રાખવું, એટલે મઠ્ઠો એમાંથી પસાર થઈને નીચે વાસણમાં ભેગો થાય. આ રીતે મઠ્ઠો ગાળી લેવાથી ડેરીમાં મળે એવો બિલકુલ સ્મૂથ અને સિલ્કી બને. ગળણીમાંથી મઠ્ઠો ગાળી લીધો, એટલે હવે બિલકુલ સ્મૂથ અને ક્રીમી દેખાય છે. હમણાં આ વાસણ ફ્રીઝમાં રાખું છું અને એમાં નાખવા માટે 10 નંગ કાજુ લીધા. એને નાની ટુકડીમાં કાપી લઈએ. મઠ્ઠોને ઉપરથી સજાવવા માટે 2 થી 3 ટેબલસ્પૂન જેટલી ઝીણી કાપેલી સ્ટ્રોબેરી લીધી. ફ્રેશ ક્રીમ વિસ્ક વડે ફેંટીને એ વાસણ ફ્રીઝમાં મૂકી દીધું હતું. એ બહાર કાઢી લીધું. એમાંથી અડધો કપ લઉં છું. બાકીનું એરટાઈટ ડબ્બામાં ભરીને ફ્રીઝમાં મૂકી દેવું, એટલે સબ્જીમાં નાખવા કે મિલ્કશેકમાં નાખવા માટે વાપરી શકાય. મઠ્ઠો તૈયાર કરીને ફ્રીઝમાં રાખ્યો હતો, એને પણ બહાર કાઢી લીધો. એમાં 2 બેચમાં થોડું થોડું આ ક્રીમ ઉમેરીને મિક્સ કરી લઈએ. તૈયાર કરેલું સ્ટ્રોબેરી ક્રશ ફ્રીઝમાં રાખ્યું હતું, એને પણ બહાર કાઢી લીધું. હમણાં આમાં અડધા ભાગનું સ્ટ્રોબેરી ક્રશ ઉમેરીને મિક્સ કરું છું. બાકીનું છે એમાંથી પણ થોડું થોડું ઉમેરીને મિક્સ કરી લઈએ. તમને સ્ટ્રોબેરીનો ફ્લેવર ઓછો પસંદ હોય તો એ પ્રમાણે ઉમેરવું. અમારે ત્યાં બધાને સ્ટ્રોબેરીનો ફ્લેવર અને સ્ટ્રોબેરીમાંથી બનાવેલી દરેક આઈટમ બહુ જ ભાવે, એટલે હું આ બધું જ ક્રશ આમાં ઉમેરી દઉં છું.
તમે જોઈ શકો છો મઠ્ઠોમાં કોઈ પણ જાતનો કલર નથી ઉમેર્યો, તેમ છતાં એમાં સ્ટ્રોબેરીનું ક્રશ ઉમેર્યું એટલે હલકો ગુલાબી કલર આવી ગયો. ક્રશ બનાવ્યું એમાં સ્ટ્રોબેરી ઝીણી કાપીને લીધી હતી, માટે મઠ્ઠોમાં સ્ટ્રોબેરીની નાની નાની ટુકડી દેખાય છે. તમે જોઈ શકો છો. મઠ્ઠોમાં કાપેલા કાજુ અને બાકીનું સ્ટ્રોબેરી ક્રશ પણ ઉમેરીને મિક્સ કરી લીધું. 1 ટીસ્પૂન જેટલું ક્રશ સાઈડમાં રાખું છું, એ મઠ્ઠોમાં ઉપરથી નાખશું. સ્ટ્રોબેરી ક્રીમ મઠ્ઠો તૈયાર છે, માટે આ ટાઈમ પર એકવાર ટેસ્ટ કરી લઉં છું. આમાં ખાંડ અને સ્ટ્રોબેરીનો ફ્લેવર પણ એકદમ પરફેક્ટ છે. હમણાં આ વાસણ ફ્રીઝમાં રાખું છું, એટલે આ મઠ્ઠો સારી રીતે ઠંડો થઈ જાય. એકદમ ક્રીમી સુપર ડિલિશિયસ ઠંડો ઠંડો સ્ટ્રોબેરી ક્રીમ મઠ્ઠો તૈયાર છે. એને સર્વિંગ બાઉલમાં લઈને ઉપરથી સ્ટ્રોબેરી ક્રશ, ઝીણી કાપેલી સ્ટ્રોબેરી અને ઝીણા કાપેલા કાજુ વડે સજાવું છું. જોતાની સાથે તરત જ ખાવાનું મન થઈ જાય એવો આ સ્ટ્રોબેરી ક્રીમ મઠ્ઠો તમે આ રીતે ઘરે બનાવશો તો ઘરના નાના મોટા બધા જ વખાણ કરીને ખાશે અને ખાટા ઓછો જ પડશે. આ રીતે સ્ટ્રોબેરી ક્રીમ મઠ્ઠો બનાવી એક ડબ્બામાં ભરીને ફ્રીઝમાં મૂકી દઈએ તો ફ્રીઝમાં રાખીને 4થી 5 દિવસ સુધી ખાવા માટે લઈ શકાય. વ્રત કે ઉપવાસમાં પણ ખાઈ શકાય એવો કોઈપણ જાતની મિલાવટ વગરનો બિલકુલ ચોખ્ખો આ સ્ટ્રોબેરી ક્રીમ મઠ્ઠો બહાર મળે એના કરતાં ઓછા ખર્ચમાં ઘરે બનાવી શકાય. માટે આ રેસીપી તમે જરૂરથી ટ્રાય કરો. તમે મારી રેસીપી ક્યાંથી જુઓ છો અને કેવી લાગી એ કમેન્ટ કરીને જણાવો. અને તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરીને વધારેમાં વધારે શેર કરો. ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરીને બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરો, એટલે આવનાર દરેક નવી રેસીપીઓની જાણકારી તમને મળતી રહે. ફરી મળીશું એક નવી રેસીપી સાથે. ઈટ હેલ્ધી એન્ડ સ્ટે હેલ્ધી.